જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ. હું છું તમારો મિત્ર નવલ ભુરિયા. આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે. દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. એ શું છે એ આપણે જોઈએ. જય આદિવાસી. આવતીકાલે તારીખ 19/1/2026 ના રોજ વડોદરા ખાતે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલ સાહેબ આવી રહ્યા છે. ત્યારે જે બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દાહોદ જિલ્લામાંથી તમામ 50 જિલ્લા પંચાયત તેમજ 238 તાલુકા પંચાયતમાંથી તમામ બૂથ પરથી તમામ કાર્યકર્તા, આગેવાનો, હોદ્દેદારો તેમજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોને આવતીકાલે વડોદરા મુકામે હાજર રહેવા માટે વિનંતી છે. જે છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર દ્વારા જે આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા તમામ ક્ષેત્રે જે અત્યાચાર, અન્યાય કરવામાં આવી રહ્યો છે, તેના વિરોધમાં જે ટૂંક સમયમાં જે તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને જે બૂથ કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું છે, ત્યારે તમામ મોટી સંખ્યામાં આવતીકાલે વડોદરા મુકામે તમામ કાર્યકર્તા હોદ્દેદારોને હાજર રહેવા વિનંતી છે. કૃષ્ણા સારેલ, આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તેમજ 133 ગરબાડા વિધાનસભા સહપ્રભારી. આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું. આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો. અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો. અને આ ચેનલને ઘર ઘર, ગામડા ગામડા, ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો. ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.